મેકડીમાં તો જઈ નહીં શકીએ એટલે ઘરે જ ભાગમાં કટકો આવ્યો છે. એક દુઃખદ સમાચાર કહેવાય કે આપણે જે ઠાકોર ફેમિલીના, હું તો જોઉં છું, તમારી ખબર નહીં. તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને ફરી એકવાર તો નહીં પણ હું બીજી વખત નવી રેસીપી લઈને આવી ગઈ છું. રસોડામાં ઊભી છું એટલે તો કંઈક તો બનાવવાની જ છું. અને વરસાદ પડે છે ધીમો ધીમો અમારે અત્યારે. અમદાવાદમાં તો બહુ વરસાદ પડી ગયો, મેં જોયા ન્યૂઝ, બરાબર. અને અત્યારે મને કંઈક ખાવાનું ઈચ્છા થઈ ગઈ, કંઈક નવું ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. તો આપણે બનાવીએ ફટાફટ. મેકડીમાં તો જઈ નહીં શકીએ એટલે ઘરે જ બનાવવાના છીએ આપણે આજે. શું બનાવવાના? વિચારો. ગાર્લિક બ્રેડ. એ બી પેલી અત્યારે યુનિક શેપમાં નીકળી છે ને એ વાળી બનાવું. ટ્રાય કરીશ, મારો બેસ્ટ આપવાનો. કાલનો બ્લોગ તો તમે જોયો હશે, એમાં તમને મજા આવી હોય, નહીં મજા આવી હોય મને નહીં ખબર. તો આ બ્લોગમાં બન્યા રહો છેક સુધી. ટ્રાય કરીએ મારો બેસ્ટ આપવાનું. ચલો ફટાફટ આપણે ક્રશ કરી લઈએ ગાર્લિક, લસણ ક્રશ કરી લઈએ. પછી આપણે બટરનું બધું મિક્સ કરવાનું છે. તમે બન્યા રહો, હું આગળ બતાવતી રહીશ. ફટાફટ જેટલું બને એટલું બનાવી દઈશ, કેમ કે મને તો ભૂખ લાગી ગઈ છે. તો ગાઈઝ આપણે હવે લસણ લસણ ક્રશ કરી નાખ્યું. પેલું આદુથી આવે ને એનાથી. હવે આપણે અંદર લેશું બટર. બધું જ લઈ લેવાનું, શું કરો બાકી નહીં લઈએ આપણે. શું કેવું ગાઈઝ? આપણે થોડું જ લેશું આનાથી બી, કેમ કે થોડું જ બનાવવાનું ટ્રાય કરીએ અત્યારે, તો બધા નહીં બનાવું. કાલ જેવું થાય જો બાપામાં. પછી આપણે આમાં નાખીએ લસણ. એમાં નાખીશું કોથમીર. બટર ઓછું પડે તો લઈ લેવાનું, કે કંજુસાઈ હાવ નહીં કરવાની ગાઈઝ. એમાં નાખવાનું ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર. લાઈ જેવું ભડકા જેવું ના થઈ જાય એ ધ્યાન રાખવાનું. આમાં નાખવાનું ઓરેગાનો, એટલે આ કહેવાય ને તંબાકુ નાખો, તંબાકુ. અચ્છા પડે યાર ફટાફટ. નહીં પડતું એટલે આપણે આ બાજથી ખોલશું. इसको मिक्स करेंगे, પણ એ બટર गिरता क्यों नहीं है? એના માટે હું જુગાડ કરીશ, કાંટાવાળી ચમચી લાવીશ. અભી મજા આયેગા ના ભીડો. મને એવું લાગે માં કોથમીર વધારે પડી જાય. ગાઈસ આપણે જેમાં બટર નાખીશું, મને એવું લાગી રહ્યું છે બટર લેવું પડશે, નહીં ચાલે. ગાઈસ બટર મારું બટર. ફટાફટ બધું મિક્સ કરી દઈએ. પછી બતાવો, આગળ જોતા રહો. ચલો મિક્સ થઈ ગયું. તો ગાઈઝ મેં એક ટ્રાય કરી બનાવવાની, પણ શું આ ઘઉંની છે ને, અમે ઘઉંની જ યુઝ કરીએ છીએ, તો આમ તૂટી જાય છે. ફોલ્ડ કરવા જાઉં છું ને તો તૂટી જાય છે. તો મેં એવું વિચાર્યું કે આની ઉપર જ આપણે આમ સિમ્પલ બનાવીશું. યુનિક ટ્રાય કરવાનું કર્યું પણ નહીં થાય એવું, તો હવે આ જ કરીશું આપણે. પણ હજી મને એમ થાય છે કે મને ફોલ્ડ કેમ કરું, કેમ કે જો હવે ચીઝ લઈ લીધું, પછી આ કોર્ન મકાઈના, એટલે મને એમ થઈ ગયું કે બધું આમાં મિક્સ કરી દઈએ. મને ગુસ્સો આવી ગયો, કેમ કે મારે જેવી યુનિક બનાવી હતી એવી મેં યુનિક બનાવી નહીં શકી, એટલે હું આમાં મિક્સ કરી દઉં છું બધું. અને પછી હું લગાવીશ, લીપાપોથી કરીશ, અને પછી ટ્રાય કરું આગળ મારો બેસ્ટ આપવાનો. યાર અહીંયા ખબર નહીં, અહીંયા બનતું જ નહીં મારાથી. બનશે આઈ વિલ ટ્રાય.
હું નહીં હારી જવાની, બનાવીશ તો ખરા જ ગાઈઝ તમારા માટે, બરાબર. ગાઈઝ તમે મને સપોર્ટ કરતા રહેજો તો હું બનાવીશ, ને તો મારી હિંમત હારી જશે તો હું નહીં બનાવી શકું, બરાબર. શું કીધું, સાચું કીધું ને? તો ચલો હવે इसको इधर लगाते हैं. હા મારું સારું પડતું નહીં. તું હૈ તો દિલ ધડકતા હૈ, તું ના તો ઘર ઘર નહીં लगता. મેરા મન થોડું વધારે લગાડે ને વધારે બનાવીશ. चलो आपने है ना इसको ना इधर पैन गरम करने रख दिया है, इधर रख देंगे. અમુક ટાઈમે સાચે ગુસ્સો આવી જાય કે મારાથી વસ્તુ ના બને. જો હું તમને બતાવું, હું બનાવીને ટ્રાય કરી, મસ્ત બની, અંદર આમ ચીઝી બની, પણ જો તૂટી જાય છે ને, મેં સાચું જ કીધું, હું ખોટો ના કહું યાર, પણ બન્યું છે તો મસ્ત. જો કંઈ નહીં, આપણે આ બનાવીએ. તો ગાઈઝ આપણને બીજો આઈડિયા આવ્યો, આપણે એ કરીએ. પેલી તો મસ્ત થઈ ગઈ, હવે આપણે એક આઈડિયા એવો આવ્યો કે આના ઉપર લગાવી દઈએ, બરાબર. ડબલ કરીએ, ડબલ. दूसरी प्लेट लगा देंगे. સો ગાઈઝ હું જેમ જેમ બનાવું એમ પતી જાય. જો મેં ત્રીજી બનાવી હતી, એમાં મારા ભાગમાં કટકો આવ્યો છે. મસ્ત બની. જો મેં દેશી જુગાડ ગોત્યો, અહીંયા કંઈ હોય નહીં અમારે વાસણ હજી, એટલે દેશી જુગાડ ગોત્યો તો પેલું ઢાંકી દીધું, અંદર બફાય મસ્ત મજબૂત, ચીઝ મેલ્ટ થઈ જશે એટલે મજા આવશે ખાવાની. આ કરી હતી ને મેં, આ અલગ ટાઈપથી કરી હતી, આમ શેકી હતી બે સાઈડ, પણ આ નવો નુસ્ખો કર્યો. જોઈએ હવે આ ચમનું થાય, ચમનું નહીં, બરાબર. એક દુઃખદ સમાચાર કહેવાય કે આપણે જે ઠાકોર ફેમિલીના, હું તો જોઉં છું, તમારી ખબર નહીં, એમાં જે કાજલબેન છે એમના હસબન્ડ એટલે કે કરણજીનું અવસાન થઈ ગયું છે. આ સમાચાર સાંભળે એટલે એમ થઈ ગયું કારું, હું ભલે એમને મળી નહીં, પણ અંદરથી એક આમ લાગી આવ્યું કે આપણું ફેમિલી હોય એમાં જ આવું કંઈક થયું છે એમ. તો એમની આત્માને ભગવાન શાંતિ આપો અને કાજલબેનને હિંમત આપો, બરાબર. બીજું કંઈ કહેવું નહીં આપણે. ચલો ગાઈસ બન્યા રહો વ્લોગમાં. આ બધું જો પતવા આવી ગયું મારે તો ફટફટ. ચલો ગાઈઝ હવે આપણે આ ખોલીએ, અંદર ચીઝ મેલ્ટ થયું કે નહીં થયું જોઈ લઈએ. મસ્ત થઈ ગયું, મસ્ત. નીચે ચડી નહીં ચડી, નીચે બી થઈ ગઈ, અંદર બી મસ્ત મેલ્ટ થઈ ગઈ છે. इसको हम निकालेंगे. મારી એક ભૂલ થઈ ગઈ ગાઈઝ આમાં. કેવી ભૂલ કે હું છે ને, અમે ઘઉંની જ બ્રેડ ખાઈએ બધા, એટલે હું ઘઉંની બ્રેડ લઈને આવી, પણ જો કદાચ મેદાની લાવી હોત તો બહુ મસ્ત મને. પણ કંઈ વાંધો નહીં, મેદો ના ખવાય ગાઈઝ, તો તમે બી મેદો ના જ ખાતા, ઘઉંની લાવો, ઘઉંની બહુ મજા આવે, એટલે ઘઉંની ખાઓ. આપણે તો આ ખાશું. ચલો ગાઈઝ, તો ગાઈઝ જો મારા ભાગમાં ચોથા ભાગનો જ ભાગ આવે, જુઓ ચોથો જ ભાગ આવ્યો ને મારા ભાગમાં, કેમ કે અમે 4 જણા છે એટલે અત્યારે 4 જણા વેચે. મારો ભાઈ ઓફિસ ગયો છે ને, એના માટે બાકી રાખીશ બનાવવાનું. એ આવશે એટલે હું બનાવીશ. એ મને કે તું બનાવ, મારા ભાગમાં નહીં આવતું, એટલે એના માટે હું અલગથી બનાવીશ, બાકી રાખ્યું છે એટલે, બરાબર. તો ચલો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કાલે નવી વાનગી આવશે અને હું શું બનાવું ને કમેન્ટ કરો. જો ટેસ્ટી ખાવું તો ટેસ્ટી, ગળ્યું ખાવું તો ગળ્યું. ખાવું તમારે નહીં મારે, પણ તમે કમેન્ટ કરો, હું બનાવીશ, બરાબર. તો ચલો ગાઈઝ આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી દો ફટાફટ જઈને. ત્યાં સુધી
રાધે રાધે.